નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આ રજકાનું વાવેતર કરવાનું એટલે કે આપણે ક્યારા બાંધી દીધા છે અને રજકો છાંટવાનો છે. અને રજકો છાંટે એ પહેલાં મિત્રો આપણે આ જે ખાતર છે એ ખાતર નાખવાનું છે. તો મિત્રો આપણે આમાં 3 ખાતર ભેળવવાના છે. તો આ તમે જુઓ કે આ એમઓપી પોટાશ છે. આ તમે જોઈ શકો છો કે સરદારવાળાનું છે, સરદાર કંપનીનું છે. આ લખ્યું જો સરદાર છે. અને આ એમઓપી પોટાશ ખાતર છે મિત્રો. તમે જોઈ શકો છો કે 60% આમાં પોટાશ આવે છે મિત્રો, એ ભેળવવાનું છે. અને બીજું કે જે આ છે મિત્રો, આ તમે જોઈ શકો છો કે આપણે NPK એટલે 20-20-0-13 એટલે કે આપણે જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને જે આપણે સલ્ફર આવે છે તે. તો આ પણ આપણે આમાં ભેગું નાખશું. તમે જોઈ શકો છો મિત્રો કે આને પણ આપણે ભેળવી નાખશું. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે હવે છે આ જે સિંગલ સુપર ફોસ્ફેટ 16%. તમે જોઈ શકો છો કે જે આપણે આ લસણમાં ઘણા બધા ખેડૂત મિત્રો નાખતા હોય છે, અને આપણે આ લસણમાં પણ નાખ્યું છે અને રજકામાં પણ અત્યારે નાખ્યું છે, લસણમાં નાખવાનું છે. તો મિત્રો આપણે ઓલરેડી આપણે પાસે આ પડ્યું હતું, એના કારણે આ તમે જુઓ કે આ ગાંગાડીઓ થઈ ગઈ છે. આને પણ આપણે ભેળવી નાખશું અને આને પણ આપણે નાખશું. અને પછી આપણે જે કેમ કે મિત્રો આ જે આ બે ખાતર છે ને એ આપણે થોડુંક ઓછા પ્રમાણે લઈશું, અને આ જે સિંગલ સુપર ફોસ્ફેટ છે તે આપણે થોડુંક વધારે નાખશું. કારણ કે આ મિત્રો જે જમીન છે ને એ પોચી રાખવાનું કામ કરે છે. તો હવે મિત્રો આને આપણે ભેળવી નાખશું. તમે જુઓ કે આ 3 ખાતર હવે ભળી ગયું છે. આ પોટાશ છે મિત્રો, આ સિંગલ ફોસ્ફેટ છે, અને આ 20-20-0-13 એટલે કે જે NPK અથવા SP પણ આપણે કહી શકીએ. મિત્રો આ પોટાશનું પણ ગાંગડા ટાઈપ થઈ ગયું છે. આ તમે જુઓ કે એને પણ આપણે આ ભાંગી નાખીશું. મિત્રો હવે ભળી ગયું હે. હવે આને આપણે જે આપણે રચકાના ક્યારા બાંધ્યા છે એમાં આપણે ઉડાડ નાખશું. હા તમે જોઈ શકો છો. તો મિત્રો આ તમે જુઓ કે આપણે 3 ખાતર જે કહેવાય ને કે ભેળવી અને આપણે આ જે ક્યારા બાંધ્યા છે તેમાં આપણે નાખી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. પહેલાં આપણે ખાતર નાખી અને રજકો છાંટી શકીએ, અથવા તો પહેલાં રજકો છાંટી અને પછી ખાતર પણ નાખી શકીએ. જે મિત્રો ક્યારા બાંધ્યા હતા તેમાં આપણે જે દંતાળ દ્વારા બાંધ્યા તેમાં આપણે ખાતર નહોતું નાખ્યું, કે 3 ખાતર આપણે મિક્સ કરવાનું હતું તેના કારણે. તો આ મિત્રો જે આ પાવડર ઉડે એ સિંગલ સુપર ફોસ્ફેટનો ઉડે છે, પોટાશનો. અને એનો પાવડર નથી, જે પોટાશ આવે એ ખાંડિયા ટાઈપનું આવે છે, એટલે કે જે આપણે એમોનિયમ સલ્ફેટ છે એ ટાઈપનું આવે છે. અને સિંગલ સુપર ફોસ્ફેટ છે તે એકદમ આપણે પાવડર હોય છે. આ તમે જોઈ શકો છો કે એ પણ ઉડે છે.
તો મિત્રો તમે પણ રચકાનું વાવેતર કરવાના છો અથવા રચકાનું વાવેતર કર્યું છે તો તમે પણ કોમેન્ટ કરજો મિત્રો કે તમે કયું ખાતર વાપર્યું છે રચકામાં અને જે લસણ વાવ્યું હોય એમ. આ તમે જોઈ શકો છો કે અહીંયા જો આપણે આ લસણ નાખીને આપણે ચાલુ કર્યું છે, આ જો એનું નિશાન આવી ગયું છે અને આ લસણના કોતરા પણ છે, તમે જોઈ શકો છો. તો હજી આમાં મિત્રો અત્યારે આ ત્રણે ભેગું કરીને નાખું છું અને હજી મિત્રો સિંગલ સુપર ફોસ્ફેટ પણ એકલું નાખવાનું ઉડાડવાનું છે, કારણ કે આ લસણમાં ખૂબ જરૂરી છે. જે ગાંઠિયો મોટો થાય નકર મિત્રો જે જમીન કડક હોય ને તે એમાં ગાંઠિયો મોટો ન થઈ શકે. એકદમ કહેવાય ને કે જે રેખીય ટાઈપનું ખાતર હોય છે મિત્રો. તો મિત્રો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય કિસાન.